સદગુરુ મહારાજની જય. આજે હજી અત્યારે થોડી વાર પહેલાં આપણે ખબર પડી જે થયું એનો આપણે ઉલ્લેખ બીજો નથી કરવો, પણ ખરેખર બહુ દુઃખદ કહેવાય. એટલે કેવી એમ કોડભરી કન્યાઓને ને આવ્યા હોય અને એવું થાય એમ ખરેખર દુઃખ લાગે. બધે હજી સંત હૃદય હોય ને બધાને ઓલું થાય. હવે થયું થઈ ગયું. એમાં વાત થઈ કે ભાઈ એને બાપાનું નામ બોલાવ્યું. ખરેખર આ એક કર્મની ગતિ જ છે. જો આજે રામાયણમાંથી આપણને એ જાણવા મળે કે રાવણ અને કુંભકર્ણ એ બે ભાઈ કેવા અને વિભીષણનું જીવન કેવું. તો આ એના ગુણ કર્મને લીધે કાંઈક એ અવળી લાઈને ગમે તે વયા જાય છે. એક ભજન છે કાંઈક એવું, હું બહુ આવડતું નથી, પણ એમાં એમ કહે કે ભાઈ એક જ ગાયના બે વાછડા હોય તો એક મંદિરે પૂજાતો હોય અને એક ખેડૂતને અહીંયા વેઠ કરતો હોય. એમાં ઘણી દ્રષ્ટાંત છે. એટલે સંતોને કોઈને મયુર બાપુને તેમ કોઈને જાકરાઈ ન આપી દે. એ એમ કે હું તો સ્વીકારી લઉં જે છે એ. પણ ઘણી વાર એવું થાય કે આપણે એ પોતે છૂટી ગયો ને અત્યારે બીજા બંધાઈ ગયા એવું થઈ ગયું. ખરેખર એવું ન થવું ન જોઈએ. કર્મ એવું અહીંયા જે એ વ્યક્તિ અહીંયા ખૂબ આવતો સત્સંગનો લાભે એટલો લીધો છે, ઘણી વાર આવશે એમ. ને તો એના ભાઈનું જીવન કેવું હતું. અને છે કર્મની ગતિ ઉપર બધો મદાર મને એમ લાગે કે છે. રાજુ તો હતો ને ત્યાં સુધી સમાધિ કાયમ આવતો હતો. આવતા એટલે ઓળખી છીએ એમ બધા. એટલે કહેવાનો મતલબ કે એ જે થયું એમાં થઈ ગયું. હમણાં બાપુ એક વાત કહી કે ઓલા બધા ચોરની હારે બાપુ વયા ગયા કે હાલો અમે ચોરી કરવા જાય છીએ, તો બાપુ એમ કે હાલો હું આવું. તો એ જરાક આપણને એમ ફિટ ન આવે. કારણ કે ચોરી કરવા જતા હોય તો થોડા જવાનું આવી રહે. તો ભાઈ તમારો ધંધો હોય તમે કરી આવો, મારે ધંધો નથી કરવો. ધોકા ખાધા બાપુએ ધોકા ખાધા, ચોર નીકળી ગયા. એટલે ધોકા બાપુએ ખાધા. એ તો નિત્યાનંદ બાપુ બહુ સરસ કહેતા એની વાત કરતા. ભલે એ કદાચ તો ઉદાહરણ રૂપિયા આપ્યું હોય, પણ ખરેખર હું નથી માનતો કે એ સંત હોય તો એ જાય ભેગા. હું નથી માનતો, મને આપણને માનવામાં નથી આવતું. એટલે દ્રષ્ટાંત રૂપે જગતને કહેવા માટે એને તોય ભલે કદાચ ગયા હશે આડે, પણ તો એને ચોરી તો ન જ કરી. ચોરી થોડા કરે, ન જ કરે. ચોરી કરો થોડા ખેદાય એમ નહીં. એટલે ચોર ભેગા ગયા તો કે હાલો ચોરી કરવા જાય, ચોરી ન કરે. એટલે એ તો ન જ કરે એમ. એનો સંસ્કાર નથી ને, એનો સંસ્કાર જ નથી. એ કદાચ ચોરી ન કરે. એટલે ટૂંકમાં ભેગા ભળી ન જાય કહેવાનો મતલબ એમ. એટલે એ તો અલિપ્ત જ રહીએ. કીડી હાથીને લોહી આપે એમાં હું થઈ ન કરું. એટલે ટૂંકમાં કહેવાનું અમુક વસ્તુ જો સત્ય હોય ને તો હજી સ્વીકારવી જ પડે, એમાં ભળી ન જઈએ. એટલે એ ખરેખર જે બન્યું એ ખરેખર દુઃખદ જ છે એમ. એ થવું ન જોઈએ. બોલીએ સદગુરુ મહારાજની જય. આપણને જે બાપુ જ્ઞાન આપ્યું એ સાચું છે. એ તો સાચું જ છે. કારણ કે